સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. ચુંબકત્વ અને દ્રવ્યનો આજે આપણો સેકન્ડ લેક્ચર છે. ફર્સ્ટ લેક્ચરમાં બેઝિક પ્રસ્તાવના જોઈ ગયા હતા પહેલા આપણે કે ભાઈ ચુંબક વિશેના કેટલાક ખ્યાલો છે જે અત્યારે આપણને મોસ્ટ ઓફ એમાંથી ખબર હતી કે ભાઈ એન ધ્રુવ અને એસ ધ્રુવ ને આ બધી વસ્તુ લટકાવી દો તો એનએસ દિશામાં સ્થિર થશે. લોખંડ અને એની મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે. કોઈ પણ ગજિયા ચુંબકના બે ટુકડા કરી દેવામાં આવે તો બંને ટુકડા સ્વતંત્ર એવા ચુંબક તરીકે વર્તે છે. આવા 4-5 પોઈન્ટ હતા, એ આપણે જોઈ ગયા હતા. ત્યારબાદ ગજિયા ચુંબકની આજુબાજુ લોખંડ કેવું લગાવવામાં આવે, બાર મેગ્નેટની આજુબાજુ, તો એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી રીતે હોય તો કે ભાઈ એન ધ્રુવમાંથી નીકળી એસ ધ્રુવમાં જાય બહારના ભાગમાં, અને અંદરના ભાગમાં એસ થી એન તરફ હોય, અને આવી રીતે બંધ ગાળાઓ રચે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રચતી હતી નહીં. તો આ બંને વચ્ચેનો મેજર ડિફરન્સ હતો. તો ત્યારબાદ આપણે ગજિયા ચુંબક અને સોલેનોઇડની બેની કમ્પેરિઝન કરી હતી, અને સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ અને સોલેનોઇડની વિષુવત રેખા પરના બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું હતું. આ વિશે થોડુંક મારે હજી કેવું છે, હું એ લેક્ચરની લાસ્ટમાં કહીશ. આ ટોપિક વિશે મારે થોડુંક કહેવાનું છે. પછી આપણે ધ્રુવમાન કોને કહેતા હતા તો કે ભાઈ ગજિયો ચુંબક હોય એનો એન ધ્રુવ અને એસ ધ્રુવ છે કેટલો પ્રબળ છે, આ પ્રબળતાને કહેવાય એનો ધ્રુવમાન. અને આપણે ડાયપોલ મોમેન્ટમાં શીખી ગયા હતા કે ભાઈ એમ બરાબર શું થશે, બેમાંથી એક ધ્રુવમાનનું મૂલ્ય અને બંને વચ્ચેનો લંબ અંતર. ફોર એક્ઝામ્પલ, આ એન ધ્રુવ, આ એસ ધ્રુવ છે. આ માનો કે ચુંબકની લંબાઈ 2l છે, તો આનું ધ્રુવમાન પણ QM હશે. ઓકે, બેમાંથી એક ધ્રુવમાનનું મૂલ્ય અને બંને વચ્ચેનો લંબ અંતર. તો આટલી વસ્તુ આપણે જોઈ ગયા હતા. આજે હવે જે નવું શીખવાનું છે કે જેવી રીતે આપણે પહેલા ચેપ્ટરમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલને મૂકી હતી. યાદ કરો, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકો એટલે શું થતું હતું, થોડુંક યાદ કરાવી દો તને. આ ઈ વેક્ટર, આ એક ડાયપોલ થઈ ગઈ, આ માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ. પ્લસ ક્યુ વિદ્યુતભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે, આના પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. બંને બળો સમાન મૂલ્યના છે, વિરુદ્ધ દિશાના પણ છે, પરંતુ ધ્યાનથી જુઓ, આની કાર્યરેખા આ છે, આની કાર્યરેખા આ છે, એટલે કે એક રેખસ્થ નથી. તો શું ઉત્પન્ન કરે, 11મા ધોરણનું 7મું ચેપ્ટર બળ યુગ્મની રચના કરે. ટોર્ક લાગે, આ અને આમ ઘુમાડે, આ અને આમ ઘુમાડે, એટલે વર્તુળાકાર ગતિ થાય કે ના થાય. અને ટોર્કનું મૂલ્ય લખવું હોય તો પણ તમને ખબર છે, બેમાંથી એક વિદ્યુત ભારનું મૂલ્ય QE. માનો કે ડાયપોલની લંબાઈ કેટલી લખતા હતા આપણે, 2a. ક્લિયર? તો આ લંબ અંતર થયું કે નહીં, આ એંગલ થીટા લખો તમે, તો આ 2a, આ 2a cos થીટા અને આ 2a sin થીટા. આ ભાગ કેટલો થશે, 2a sin થીટા થશે. એ તમે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છો. q * 2a એને કહેતા હતા ડાયપોલ મોમેન્ટ P. બેમાંથી એક વિદ્યુત ભારનું મૂલ્ય અને બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર. તો તમે ટોર્ક મેળવ્યું હતું PE sin થીટા. યાદ કરો. તો સેમ આપણે આ જ સમીકરણને ચુંબકના સ્વરૂપમાં કેવી રીતે લખશું, તમને બધાને ખબર જ છે. ડાયરેક્ટ કરાવી દઉં તો તમને આઈડિયા આવી જશે. કારણ કે ટોર્કનું ટોર્ક, જ્યાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે ત્યાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જ્યાં વિદ્યુત ક્ષેત્ર છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર. આ જવાબ આવી ગયો. બોલો, આમાં ક્યાં કઈ છે? અને ઓલરેડી શીખીને આવીએ છીએ એવું તો નથી શીખતા, પરંતુ આપણે અહીંયા ગજિયા ચુંબક માટે મેળવવાનું છે. સમજાય છે? આપણે જે વસ્તુ જોઈ ગઈ હતી ને, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું હતી, NIA હતી. યાદ કરો, વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ અને આડછેદના ક્ષેત્રફળનો ગુણાકાર, અને આ હતી આટાની સંખ્યા. હવે આપણી ગજિયા ચુંબકના કિસ્સામાં ડાયપોલ મોમેન્ટ શું છે, એ તને યાદ આવે, QM * 2l છે. આપણે અત્યારે ડાયપોલ મોમેન્ટ શું છે, ચોથા ચેપ્ટરમાં જે ટોર્ક શીખી ગયા હતા એ NIAB sin થીટા હતું, અથવા તમે MB sin થીટા કહો, બટ M ની કિંમત NIA હતી. અત્યારે હું તને જે MB sin થીટા સાબિત કરાવવાનો છું, બટ ત્યાં M ની કિંમત કેટલી હશે, QM * 2l. શા માટે? આપણે ગજિયા ચુંબકની વાત કરીએ છીએ, અને ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ કેટલી હોય તો કે એનું ધ્રુવમાન અને ચુંબકની લંબાઈ જેટલી. ભેજામાં જાય છે? તો આટલો ડાયરેક્ટ કોન્સેપ્ટ યાદ રાખો તો પણ ચાલશે, પરંતુ આપણે આખી થિયરી સાબિત કરવી પડશે. પછી તમને ગુડ ન્યૂઝ આપો. ચાલો, આપણે શું કરવાના છીએ, સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબક પર લાગતું ટોર્ક ફાઇન્ડ કરવાના છીએ. તો કઈ રીતે કરશું? માનો કે કોઈ વિસ્તારમાં સમાન ચુંબકીય ક્ષેત્ર B વેક્ટર છે. સમાન ચુંબકીય ક્ષેત્ર હોય એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય, એ પણ આપણને ખબર હશે. ક્લિયર? હવે આમાં એક ગજિયો
ચુંબકીય સોય રાખી દઈએ અત્યારે, N ધ્રુવ અને S ધ્રુવ વાળી આવી હોય ને, થોડુંક વધારે હોય પણ આપણે આટલું બતાવીએ. ક્લિયર? આ છે આપણા માટે N ધ્રુવ, આ છે આપણા માટે S ધ્રુવ. અને ચુંબકની લંબાઈ છે એ જો અહીંથી શરૂ કરવાની હો અને અહીંયા સુધીની આ લંબાઈ કેટલી છે? 2L. ઓકે. જેવી રીતે ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગતું હતું એવી જ રીતે ચુંબકનો ઉત્તર ધ્રુવ છે એ પણ ક્ષેત્રની દિશામાં જ એના પર બળ લાગશે. એટલે N ધ્રુવ પર બળ લાગે એ આ બાજુ લાગે. હવે કેટલું બળ લાગે? તો પેલા ચેપ્ટરમાં બળ કેટલું લાગતું હતું? વિદ્યુત ભારનું મૂલ્ય Q into E. તો અહીંયા બળ કેટલું લખવાનું? આનું ધ્રુવમાન Qm અને ચુંબકીય ક્ષેત્ર B. સેમ એના પરથી આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા. આના પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. ધ્રુવમાન ઇન્ટુ B, બટ નિશાની કેવી? માઇનસ, કારણ કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. પછી લખવાનું અહીં N ધ્રુવ અને S ધ્રુવ પર લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. લખવું હોય તો હું નથી લખતો, તમે લખી નાખજો. શું લખશો? અહીં N ધ્રુવ અને S ધ્રુવ પર લાગતા બળો સમાન મૂલ્યના અને કેવી દિશાના છે? પરસ્પર વિરુદ્ધ દિશાના છે. પ્લસ આ બે તો છે જ, પ્લસ શું છે? એક રેખસ્થ નથી. એટલે આ બધી જ વસ્તુ ભેગી થાય તો એ શેની રચના કરે? ટોર્કની. બંને બળો સમાન મૂલ્યના હોય, પરસ્પર વિરુદ્ધ દિશાના હોય, પ્લસ એક રેખસ્થ નથી, કારણ કે આની કાર્યરેખા છે એ આ છે અને આની કાર્યરેખા છે આ છે. તો ટોર્ક લાગશે. N ધ્રુવ છે અને આ બાજુ ઘુમડશે, S ધ્રુવ છે અને આ બાજુ ઘુમાવવાનો પ્રયાસ કરશે, એટલે ચુંબકીય ડાયપોલ પરિભ્રમણ કરશે. જ્યારે ડાયપોલ છે હવે ડાયપોલ બોલાઈ જાય છે જ્યારે આ ચુંબકીય સોય છે એ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય. એટલે આ બાજુ QMB બળ, આ બાજુ QMB બળ, બંને બળો સમાન મૂલ્યના, વિરુદ્ધ દિશાના અને એક જ લાઈનમાં આવી ગયા. એક જ લાઈનમાં આવી જાય તો નેટ બળ કેવું થઈ જાય? 0. એટલે ઓલી જો ચુંબકીય સોય છે ને પછી રેખીય સંતુલનમાં થઈ જાય. આમે રેખીય સંતુલનમાં તો છે જ. શા માટે એમ કહી શકો? કે બંને બળો સમાન મૂલ્યના છે, વિરુદ્ધ દિશાના છે. એટલે આના પરથી તમે એમ કહી શકો કે ડાયપોલ કેવી છે, અથવા તો ચુંબકીય સોય કેવી છે? રેખીય સંતુલનમાં છે. રેખીય સંતુલનનો મતલબ તને ખબર છે કે 50 ન્યૂટનથી આ બાજુ ખેંચું છું, 50 ન્યૂટનથી આ બાજુ ખેંચું છું તો હું એક્ઝેક્ટ સોય સમાંતરમાં રહેશે. રેખીય ગતિ કરી શકશે નહીં, કારણ કે બંને બળો સમાન મૂલ્યના છે એના હિસાબે. હવે એક રેખસ્થ નથી એટલે ટોર્ક લગાડે. એટલે શું લગાવે? ટોર્ક લગાવે. પણ એને આ શું કરાવે? પરિભ્રમણ કરાવે. શું કરાવે? પરિભ્રમણ કરાવે. હવે જ્યારે પરિભ્રમણ કરતા 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 સોય છે એ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય. શું લખું છું જોજો હવે. પરિભ્રમણ કરતા સોય જ્યારે ક્ષેત્રને સમાંતર થઈ જશે ત્યારે શું થશે? ત્યારે શું થાય? એક બાજુ આવી કન્ડિશન આવી ગઈ. વ્યવસ્થિત વિચારો ને તો જો આ બાજુ QMB બળ, આ બાજુ QMB બળ, આ બાજુ S, આ બાજુ N. હવે બંને બળો સમાન મૂલ્યના થઈ ગયા, પરસ્પર વિરુદ્ધ દિશાના થઈ ગયા. તો F નેટ કેવું થઈ ગયું? 0. F નેટ 0 હોય તો રેખીય સંતુલન તો મળવાનું જ છે કે નહીં? અને ટોર્ક હવે ઉત્પન્ન નહીં થાય. શા માટે? કારણ કે એક જ લાઈનમાં આવી ગયા, પરિભ્રમણ ન કરી શકે. તો ટોર્ક 0 હોય તો ચાક ગતિ અથવા તો તમે કરી શકો કે પરિભ્રમણ નહીં થાય. જો આ બધી વસ્તુ છે ને આટલું ડિટેલમાં શા માટે એની જરૂર પડે? આ બધી વસ્તુ MCQ માં કામ લાગે તમને. આ બધી વસ્તુ કેમાં કામ લાગે? આ બેઝિક વસ્તુ છે, આ બધી વસ્તુ MCQ માં તમને કામ લાગશે. હવે કેટલું ટોર્ક લાગે છે એ ફાઇન્ડ કરવું હોય તો ટોર્ક એટલે તમને બધાને ખબર છે, બેમાંથી એક બળનું મૂલ્ય. બેમાંથી એક બળનું મૂલ્ય અને શું છે? બંને વચ્ચેનું લંબ અંતર. પહેલા ચેપ્ટરમાં કીધું હતું એ જ.
બે માંથી એક બળનું મૂલ્ય લખી નાખું qm ઇન્ટુ બી. ઓકે, બંને વચ્ચેનું લંબ અંતર આટલું થયું. આ એંગલ માનો કે કેટલો છે? થીટા છે. તો આ શું થશે? જો આવી રીતે ખરેખર આકૃતિ તમે ધ્યાનથી વિચારશો, આ થીટા, આ 2l, તો આના ઘટક કેવી રીતે વિચારો જોઈએ? આ થીટા સાથેનો ઘટક આ થાય કે નહીં? આ ઘટક શું થશે? 2l cos થીટા. અને આ ઘટક કેટલો થાય? 2l sin થીટા. હવે આ બે તો સમાન થાય કે ન થાય? ખરેખર અહીંથી શરૂ કરવાનું હોય, પણ આપણે બતાવીએ છીએ નીચે એટલા માટે કે વ્યવસ્થિત અહીં તમને દેખાય. તો આની લંબાઈ કેટલી થશે? 2l sin થીટા. બીજું કંઈ છે જ નહીં. પાયથાગોરસને બદલે આવું નથી વાપરવું, આમ વાપરો. કાંઈ સરસ ઘટક પાડવાનું રહેવા દો નહીં યાર, એ ન મજા આવે અમને, કે માંડ યાદ આવતું હોય. કાંઈ નહીં, ચલો sin થીટા. સામેની બાજુ AB કર્ણ AC, તો AB બરાબર શું થાય? AC sin થીટા. AC કેટલા છે? 2l. અને આ શું થઈ ગયું? sin થીટા. મારે તો AB જ જોતું હતું કે નહીં? આ રીતે પણ કરી શકાય ને. આમાં ક્યાં અઘરું છે? શું થશે? 2l sin થીટા. હવે ઓપરેશન ચાલુ છે, જોજે. બટ m બરાબર qm ઇન્ટુ 2l. એક દ્રવ્યમાનનું મૂલ્ય અને બંને ધ્રુવ વચ્ચેનું અંતર, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ગજિયા ચુંબકની. તો એના બદલે આ બેને ભેગા કરીને શું લખી નાખું? m લખી નાખું. તો શું થઈ ગયા? mb sin થીટા. જે થોડીક વાર પહેલા મેં તને કીધું હતું, એ જ સમીકરણ આવી ગયું. સદિશ સ્વરૂપે લખવું હોય શું લખાય? m ક્રોસ b. હજી તને એક વખત કહી દઉં, 4th ચેપ્ટર તમે જે શીખતા હતા, ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વ, ત્યાં m ની કિંમત હતી NIA, આટાની સંખ્યા, પ્રવાહ અને એરિયા. 5th ચેપ્ટર તમે જે શીખો છો અત્યારે, એમાં m ની કિંમત છે qm ઇન્ટુ 2l. અને ફર્સ્ટ ચેપ્ટર શીખી ગયા, ત્યાં m ના બદલે p હતું. યાદ કરો પહેલા તો m નહોતું ને ચુંબકીય વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p હતું. 3 પ્રકારની ડાયપોલ મોમેન્ટ શીખી ગયા. વ્યવસ્થિત સમજી વિચારીને લોચો ન પડે. કારણ કે અહીંયા શું હોય? ગૂંચળું હોય, એમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય, અને એના આડછેદનો ક્ષેત્રફળ a, સોરી, બારોબારની સાઈડ છે, પ્રવાહની દિશામાં આંગળી, તો I ઇન્ટુ a. જેટલા આટા હોય એટલા આટા. અહીંયા શું હોય? n ધ્રુવ, s ધ્રુવ, બંને વચ્ચેનું અંતર 2l અને ધ્રુવમાન qm. અહીંયા શું હોય? પ્લસ q, માઇનસ q, અને બંને વચ્ચેનું ડિસ્ટન્સ 2a. હવે આઈ થિંક આમાં બહુ કંઈ પ્રોબ્લેમ હશે નહીં. હવે જો એક વસ્તુ તને કહું, આ ટોર્ક શું કરે છે? આ ટોર્કનું કામ શું છે? એ ચુંબકીય સોયને ચુંબકીય સોયને પરિભ્રમણ આપે અને ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયાસ કરે. આ ટોર્કનું કામ શું છે? સોયને પરિભ્રમણ કરાવે અને ક્ષેત્રને સમાંતર ગોઠવે. ચલો ક્લિયર? હવે જો, હવે આ બધી વસ્તુ ચેકી નાખું. એની પહેલા થોડુંક સમજાવી દઉં. માનો કે એક વખત સોય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ. ચાલો, હવે ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ. હવે ફરીથી આપણે આપણી જાતે સોયને આમ ફેરવવી હોય તો બાહ્ય બળ વડે કાર્ય કરવું પડે. શા માટે? કારણ કે એના પર જેવું તમે આમ લગાવો ટોર્ક લાગે. ટોર્ક તો એને આમ જ ફેરવવાની કોશિશ કરશે. તમે માનો કે ફરીથી એને ખેંચીને આમ લઈ ગયા તો બાહ્ય બળ વડે કાર્ય કરવું પડે. જો મૂકી દો તો ટોર્ક ફરીથી આમ લઈ જાય. એટલે ટોર્ક છે ને પુનઃસ્થાપક બળનું કામ કરે. તમે વ્યવસ્થિત જોવો ને તો તમે ચુંબકીય સોયને ફેરવો, બાહ્ય બળ વડે ફેરવી, પરંતુ મૂકી દે આમનો તો આના પર બળ આ બાજુ લાગે, આના પર બળ આ બાજુ લાગે, ફરીથી સમાંતર ગોઠવવાનો પ્રયાસ કરે. આ ભેજામાં જાય છે. તો આવા સંજોગોમાં જે ટોર્ક લાગે છે એને પુનઃસ્થાપક ટોર્ક તરીકે ગણી શકીએ કે ના ગણી શકીએ? તો હવે થોડુંક મારે આવર્તકાળ ઉપર જવું છે. જે તમે બીજા ચેપ્ટરમાં કરીને આવ્યા છો એ હું તને અહીંયા કરીને બતાવું છું. 5મા ચેપ્ટરમાં આ જે ટોર્ક મને મળ્યું છે
mb sin θ એ કેવું છે? પુનઃસ્થાપક છે. કેવું છે? એટલે પુનઃસ્થાપકના હિસાબે હું નિશાની કેવી મૂકું છું? માઇનસ. બટ સાંભળજો હવે, ટોર્કનું એક સમીકરણ તમે શીખી ગયા, આઈ આલ્ફા. ત્યાં આલ્ફા છે કોણીય પ્રવેગ છે, અને કોણીય પ્રવેગને એને બદલે તમે d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર લખી શકો. આવું ક્યાંથી આવ્યું? આવું તો યાદ નથી આવતું. કારણ કે x હોય રેખીય સ્થાનાંતર, તો એનું વિકલન તમને શું મળે? વેગ મળે. અને એનું હજી એક વિકલન કરો તો તમને શું મળે? પ્રવેગ મળે. તો કોણીય સ્થાનાંતર થીટા હોય, એનું વિકલન કરો તો તમને કોણીય વેગ મળે, અને કોણીય વેગનું વિકલન કરો તો કોણીય પ્રવેગ મળે. ચલો ક્લિયર? અને જો sin θ નાનો લઈએ, જો થીટા નાનો હોય તો શું કરી શકાય? sin θ બરાબર થીટા લખી શકાય. sin θ બરાબર થીટા લખાય, બરાબર tan θ લખાય, અને cos લેવાની જરૂર પડે તો એના બરાબર 1 લખાય. એ આપણને ખબર છે. આ બધી કિંમત અહીં મૂકું, i d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર બરાબર માઇનસ mb થીટા. i ને છેદમાં જવા દો. i શું છે? વિદ્યુત પ્રવાહ. i શું છે? એટલે જડત્વની ચાક માત્રા છે. ભૂલાઈ નહીં હો, વિદ્યુત પ્રવાહ નથી. 7મું ચેપ્ટર છે 11 માનું. આ d સ્ક્વેર થીટા બાય dt સ્ક્વેર બરાબર માઇનસ mb અપોન i થીટા. આ સમીકરણ જાણીતું લાગે? લાગે છે કોઈને? આવું તમે એક સમીકરણ શીખી ગયા હતા, d સ્ક્વેર y બાય dt સ્ક્વેર વત્તા ઓમેગા સ્ક્વેર y બરાબર 0. યાદ આવે? તો આ ઓમેગા સ્ક્વેર વાળા સ્ટેપ ને ઓલી બાજુ જવા દે, તો અહીંયા છીટા છે. ચલો આને ઓલી બાજુ લઈ જઈને જ લખો. આ માઇનસ થઈ ગયા. બેની કમ્પેરિઝન કરો છે. અહીંયા ડબલ વિકલન, રેખીય સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર, રેખીય સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર. તો આ ઓમેગા સ્ક્વેર છે, બેમાં માઇનસ છે, તો ઓમેગા સ્ક્વેર ની કિંમત mb અપોન i જેટલી થવી જોઈએ કે ન થવી જોઈએ? તો આ ઓમેગા સ્ક્વેર ની કિંમત છે કેટલી થશે? mb અપોન i. બે બાજુ લઈ લ્યો વર્ગમૂળ, તો ઓમેગા બરાબર શું થાય? mb અપોન i. એ બધું ભૂલાય નહીં. ઓમેગા છે એ શું છે? કોણીય આવૃત્તિ છે. તો કોણીય વેગ તમે જે કહો તે m ચુંબકીય ડાયપોલ મોમેન્ટ qm into b, કારણ કે ચુંબક qm into 2l ચુંબકીય સોય ની વાત કરીએ છીએ. i છે જડત્વની ચાક માત્રા છે. ગજ્ય ચુંબક હોય ફોર એક્ઝામ્પલ, તો આની જડત્વની ચાક માત્રા કેટલી થાય? ચુંબકનું દળ m લખી નાખું અને લંબાઈ લખી નાખું l. તો સળિયા જેવું દેખાય કે નહીં? તો આની જડત્વની ચાક માત્રા કેટલી લખવાની? 1/12 ml સ્ક્વેર. 7મું ચેપ્ટર પ્રમાણે જસ્ટ યાદ કરાવું છું ખાલી. ઓમેગા બરાબર શું લખી શકાય? 2π upon t. બે બાજુ મરાવો પલટી. સોરી, ટૂંકાઈ આ તારો જવાબ આવી ગયો, આવર્તકાળનું સમીકરણ. હવે ગુડ ન્યૂઝ એવા છે કે આ વર્ષે 30% સિલેબસ ઘટ્યો છે. તમને બધાને ખબર છે. તમારી પાસે લિસ્ટે આવી ગયો હશે અને ઘણા બધા ખુશી થતા હશો. તો ભણવાનું તો બધું છે જ. પહેલા શા માટે ભણવું પડશે? કે JEE અને નીટ એટલે કે જે એક્ઝામ લે છે NTA નેશનલ ટેસ્ટિંગ એજન્સી, એ લોકોએ હજી ઓફિશિયલી એવું ડિક્લેર નથી કર્યું કે અમારે નીટનો સિલેબસ ઘટે છે કે અમે JEE નો સિલેબસ ઘટાડીએ છીએ. એવું હજી સુધી ડિક્લેર થયું નથી. સ્ટેટ બોર્ડે અને CBSE બોર્ડે 30% સિલેબસ ઘટાડ્યો છે. અને જનરલી આમ જોવા જઈએ તો CBSE વાળાએ જે ઘટાડ્યો છે એને રિલેટેડ જ સ્ટેટ બોર્ડ વાળાએ ઘટાડ્યો છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. 11માનું મને એક ચેપ્ટર યાદ આવે છે, ત્રીજું ચેપ્ટર કાઇનેમેટિક્સ, જે તમે લોકો ઓલરેડી ભણી ગયા છો. એમાં એ લોકોએ શું કહ્યું? તો કે ભાઈ સ્થાનાંતર અને પથ લંબાઈ, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ, તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ, એ 3 ટોપિક કાઢી નાખ્યા. એને બદલે ચોથા ચોથા ડાયરેક્ટ પ્રવેગથી ચાલુ કર્યું. તો ખરેખર વિચાર્યું જે પ્રવેગ છે એ આ બધી વસ્તુ શીખા વગર પોસિબલ છે?
એટલે હવે આ કઈ રીતે ખરેખર તમે આની જે તમને જે સ્કીમ આપેલી છે એ 30%ની, એ 30%ની સ્કીમ કેવી છે તમારે ભણવું તો પડશે જ, પરંતુ આપણે કેમ છેલ્લે છેલ્લે માનો કે ટેસ્ટ હોય તો આપણે એમ કહી દઈએ કે ભાઈ આટલા આટલા ક્વેશ્ચન હું નહીં પૂછું. ક્લિયર છે? ક્લાસમાં બધી વસ્તુ શીખવાની જ છે, પરંતુ આટલા આટલા ક્વેશ્ચન ગુજરાત બોર્ડમાં નહીં પૂછાય. આનો મતલબ એવો છે. તો મેં તને આ થિયરી છે આખી કે આગળના લેક્ચરની સોલેનોઇડ વાળી થિયરી છે. એ બંને થિયરી સ્ટેટમેન્ટમાંથી નીકળી ગઈ છે, મતલબ આપણા સિલેબસમાંથી નીકળી ગઈ છે. તો સિલેબસમાંથી નીકળી ગઈ એનો મતલબ એવો નથી કે નથી કરવાની, કરવાની છે. તો હવે કેવી રીતે કરશું? હવે ખાલી ફાઇનલ ફોર્મ્યુલા અને ફંડામેન્ટલ મેથડ શીખી લેવાના છે. પેજામાં ગયું? એટલે મેં તને શરૂઆતમાં કમ્પેરિઝન કરાવી કે ભાઈ ફર્સ્ટ ચેપ્ટર હોય તો ટાઉ બરાબર શું થાય? પીઈ સાઇન થીટા. હવે આજ મારે ફોર્થ ચેપ્ટરમાં સમીકરણ યુઝ કરવું હોય તો ટાઉ બરાબર એમબી સાઇન થીટા બંનેમાં ચાલે કે ન ચાલે? ફોર્થ અને ફિફ્થમાં. ફોર્થ અને ફિફ્થમાં ડિફરન્સ ક્યાં છે? તો કે બંનેની એમમાં. ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સમીકરણ બંનેના અલગ છે. જો આવું આપણને પ્રોપર એનાલિસિસ કરતા આવડી જાય તો થિયરીનું રિવિઝન નહીં કરવું પડે, ડાયરેક્ટ તમે સાબિત કરી શકશો. અને એ પણ તને કહી દઉં, જેટલી થિયરી નીકળી ગઈ છે એ થિયરીનું ફાઇનલ ફોર્મ્યુલા કોઈ હોય, એ થિયરીનો કોન્સેપ્ટ તારા મગજમાં હોવો જોઈએ. જો તમે જેડબલ અને નીટની પ્રિપેરેશન કરતા હોય તો. જો આપણે ગુજરાત બોર્ડમાં રમવું હોય તો એનો કઈ મતલબ છે તો ગુજકેટમાં પણ આવવાનું કંઈ છે નહીં. ગુજરાત બોર્ડ માટે પ્રિપેરેશન કરતા હોય તો. પરંતુ હજી તને કહું છું, જો અધકચરું રાખી દેશો, અત્યારથી જ મૂકી દેશો, આને ભલે તમે મૂકી દો વાંધો નહીં, પણ છેલ્લે ડિસેમ્બર મહિનામાં તમારી એક્ઝામ તો મે મહિનામાં ડિક્લેર થઈ ગઈ છે, તો એને બીજા ત્રીજા મહિનાથી તમે રિવિઝન કરવાનું ઓછું કરો તો વાંધો નથી. કારણ કે શા માટે? કારણ કે જ્યાં સુધી સિલેબસ ચાલે છે ત્યાં સુધી કંઈક ને કંઈક જગ્યાએ એ કોન્સેપ્ટની જરૂર પડશે. અને આપણને બધાને ખબર છે આપણું શિક્ષણ બોર્ડ કેવું છે તે. અને ઘણા બધા છબરડાઈ થઈ ગયા છે. 9મા ધોરણની તમે સાયન્સનો સિલેબસ વાંચો તો જે ટોપિક નીકળી ગયો છે એ ટોપિક પૂછાવાનો છે. એમાં બંનેમાં અમુક અમુક ટોપિક છે પેજામાં જાય છે. જસ્ટ તો એ લોકોની મે બી એરર હશે, પરંતુ કહેવાનો મતલબ મારો એવો છે કે આને પકડી રાખજો. ભલે તમે થિયરી કદાચ ચાલો આપણે એમ છે કે એક્ઝામમાં પૂછાવાની નથી જ, અમે પણ ટેસ્ટમાં પૂછવાના નથી, તો એને કેવી રીતે કરવાની? હવે એનો ટોટલી કોન્સેપ્ટ તારા મગજમાં હોવો જોઈએ. મેં તને કીધું પરિભ્રમણ કરે છે, આ કરે છે, તે કરે છે. થિયરી પૂછાતી નથી, પણ એમસીક્યુ માનો કે નીટમાં આવી ગયો તો કેટલો ઇઝી એમસીક્યુ હોય છે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય સોયને મૂકો તો શું થાય? રેખીય સંતુલનમાં તો હોય, પરંતુ પરિભ્રમણ કરે. એક વખત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય પછી રેખીય સંતુલન અને પરિભ્રમણ બંને બંધ થઈ જાય. જો પેલું ચેપ્ટર યાદ છે તો 5મા ચેપ્ટરમાં સેમ વસ્તુ લગાવવાની છે. જો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો બંને ધ્રુવ પર લાગતા બળો સમાન મૂલ્યના ના હોય તો ડાયપોલ ચુંબકીય સોય છે એ રેખીય સંતુલન પણ કરે અને પરિભ્રમણ કરે. એક વખત આના પર લાગતું બળ આટલું છે, આના પર લાગતું બળ આટલું છે, પરિભ્રમણ તો કરવાના જ છે. એક વખત ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય પછી પરિભ્રમણ બંધ થઈ જાય, પરંતુ રેખીય સંતુલન બંધ નહીં થાય. શા માટે? કારણ કે બંને બળો પર લાગતા બંને ધ્રુવ પર લાગતા બળ કેવા છે? અલગ અલગ છે. પહેલા ચેપ્ટરનો જ કોન્સેપ્ટ છે, વ્યવસ્થિત જોનતો તું પેજામાં જાય છે. એટલે પ્રોપર પ્લાનિંગથી કેટલી વસ્તુ કરવાની છે, કેટલી વસ્તુ નથી કરવાની એ તમારી પાસે લિસ્ટ છે. બટ એ ખાલી એટલા ક્વેશ્ચન નથી પૂછાવાના, કોન્સેપ્ટ તો સમજવાના જ છે. સમજાય કે નહીં? અને આપણને આ વખતે ઘણી બધી છૂટ મળી ગઈ છે વધારાના સ્વાધ્યાયમાં કે જેમાંથી આપણે બીતા હોય દર વખતે, પરંતુ વધારાનું સ્વાધ્યાય એટલું જ જેડબલ અને નીટ માટે આઈએમપી છે. સમજાય છે? ઓકે, તો ઘણી બધી ભાષણબાજી થઈ ગઈ છે, તમે લોકો હોશિયાર છો. ટોપિકને આપણે આગળ વધારીએ. मैं पल दो पल का शायर हूँ, पल दो पल मेरी कहानी है, पल दो पल मेरी हस्ती है, पल दो पल मेरी जुबानी है, मैं पल दो पल का शायर हूँ. હવે જો સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબક પર લાગતા ટોર્કનું સમીકરણ આપણને મળી ગયું. હું ફરીથી એક વખત આકૃતિ બનાવું છું એટલે તને વધારે અમને ધીમે ધીમે યાદ આવશે બધું. પહેલા ચેપ્ટરમાં જે વસ્તુ કરતા હતા પહેલા અને બીજા ચેપ્ટરમાં એ જ ફરીથી કરવાની છે. માનો કે આ વખતે ચુંબક દોરું છું, ફરક કોઈ પડતો નથી. હવે જો ટોર્ક લાગે છે
કેટલું લાગે છે? ટાઉ બરાબર mb sin થીટા. એ પણ આપણને ખબર પડી ગઈ. હવે છે ને આ શું કરે? ટોર્ક ડાયપોલને ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયાસ કરે. એક વખત ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય પછી પરિભ્રમણ બંધ થઈ જશે. રેખીય સંતુલનમાં તો છે જ, કારણ કે સમાન ચુંબકીય ક્ષેત્ર છે. બંને ધ્રુવો પર લાગતા બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં છે, એટલે રેખીય સંતુલન જ કહેવાય. હવે તારે ક્ષેત્રને સમાંતર છે, ફરીથી એને પરિભ્રમણ કરાવવું છે. હવે સાંભળીએ, ઓલરેડી NS આવી રીતે જ છે. આના પર લાગતું બળ QMB, આના પર લાગતું બળ QMB. હવે તારે ફરીથી પરિભ્રમણ કરાવવું હોય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં અથવા તો ટોર્કની વિરુદ્ધ દિશામાં, તો તારે શું કરવું પડે? F એક્સટર્નલ આપવું પડે. બાહ્ય બળ વડે કાર્ય કરવું પડે કે ના કરવું પડે? અને આ કાર્ય તમે જે કાર્ય કરો એ કેના સ્વરૂપે સંગ્રહ પામે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. બોલો આ કે ના? આને પરિભ્રમણ કરાવો તો બાહ્ય બળ વડે કાર્ય કરવું પડે અને આ કરવું પડતું કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. અને સ્થિતિ ઊર્જાનું સમીકરણ જો મારે જોતું હોય તો તમને બધાને ખબર છે, ટાઉ ઇન્ટુ ડી થીટા. ઘણી બધી વખત શીખી ગયા છે. ટાઉનું સમીકરણ મૂકું mb sin થીટા ડી થીટા. ડાયપોલ એની જે ચુંબકીય મોમેન્ટ છે એ અચળ છે, ચુંબકીય ક્ષેત્ર અચળ છે. બંનેને બહાર કાઢ લો. sin થીટા ડી થીટા, sin થીટા નું સંકલન cos થીટા. હા કે ના? માઇનસ cos થીટા. અને અદિશ ગુણાકાર છે ને, ક્લિયર? તો આ વસ્તુ તો હવે આપણને ખબર પડી ગઈ છે. આ થિયરી પણ ઓનલી ફોર MCQ, કારણ કે પૂછાવાની છે નહીં. તો આ બધી વસ્તુ આપણે બીજા સમીકરણ, બીજા ચેપ્ટરમાં શું હતું? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર. કમ્પેરિઝન કરો, બહુ ઈઝી છે. ચાલો, 3 થીટા માટે એનાલિસિસ કરીએ આપણે. થીટા બરાબર 0, થીટા બરાબર 90, થીટા બરાબર 180. એટલે થીટા 0 મૂકો તો યુની કિંમત આવે -mb. થીટા 90 મૂકો યુની કિંમત આવે 0. અને થીટા 180 મૂકો યુની કિંમત આવે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે +mb. તો આ કિંમત છે એ યુ મિનિમમ થઈ સૌથી ઓછી, આ થઈ સૌથી વધારે. અને સ્થિતિ ઊર્જા તો જેમ નાની હોય એમ સારું ને? હા કે ના? મને ઊભા રહેવા કરતા સુવાની મજા આવે, કારણ કે mgh આપણું દ્રવ્યમાન કેન્દ્ર, mgh જેમ ઓછી હોય એમ આપણને વધારે મજા આવે. ઊભા કરતા બેસવાની, બેસવા કરતા સુવાની, આ બધી વસ્તુ આપણને ખબર છે. તો આ સ્થિતિ છે ને એની મહત્તમ સ્થાયી સ્થિતિ છે. કેવી સ્થિતિ છે? મહત્તમ સ્થાયી સ્થિતિ. આમાં તો કઈ છે જ એની સ્થિતિ ઊર્જા નથી. આ કેવી છે? મહત્તમ અસ્થાયી સ્થિતિ. ચલો, આ વસ્તુ ક્લિયર? અને જે સ્થિતિ ઊર્જા છે એ કાર્ય સ્વરૂપે કરવું પડતું કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો ફોર એક્ઝામ્પલ, અત્યારે માનો કે એંગલ θ1 છે આનો. હવે મારે અહીંથી પરિભ્રમણ કરાવવું, ક્ષેત્રને સમાંતરથી નહીં. અને મેં ગજિયા ચુંબકને આવી રીતે ફેરવી દીધો. અહીંયા n ધ્રુવ આવ્યો, અહીંયા s ધ્રુવ આવ્યો. એક અક્ષ સાથેનો એંગલ કેટલો થઈ ગયો? θ2. મેં θ1 થી લઈને θ2 સુધી ચુંબકને ફેરવું છું. એ તો 100%ની વાત છે. બાહ્ય બળ વડે જ ફેરવવો પડશે, કારણ કે આ બાજુ તો ઓટોમેટિક પોતે જ ફરવાનો છે. એની વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ તારે જવું હોય તો તારે બાહ્ય બળ વડે કરવું પડે કાર્ય. અને આ કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો એ કાર્ય કેટલું થયું જોતું હોય તો જેવી રીતે તમે સ્થિતિ ઊર્જા માટે લખતા હતા એવી રીતે જ તમારે લખવાનું છે. પણ ક્યાંથી ક્યાં સુધી? θ1 થી θ2 સુધી. અને ઓલરેડી ટાઉ ડી થીટા નું વિકલન તમે કરી ગયા છો, -mb cos θ. તો હું ડાયરેક્ટ લખી નાખું, સોરી, સંકલન. અહીંયા θ1 થી θ2. mb તો અચળ છે, બહાર કાઢી લ્યો. પેલી ઉપરની કિંમત મૂકું -cos θ2, પછી વચ્ચે માઇનસ જેવલી હોય તે સમીકરણમાં, પછી પાછું -cos θ1, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. તો શું જવાબ આવ્યો? mb cos θ1 એ -m cos θ2. આટલું કાર્ય કરવું પડે. તો પેલા ચેપ્ટરમાં પણ આ જ જવાબ હતો, pe cos θ1 cos θ2. કમ્પેરિઝન કરીને યાદ રાખશો તો એટલું બધું આમાં કઈ અઘરું છે નહીં. બીજામાં જઈ છે. તો હવે
પહેલા ચેપ્ટરમાં અને પાંચમા ચેપ્ટરમાં કયા પદમાં ડિફરન્સ છે એ થોડીક ડિટેલમાં ડિસ્કશન કરાવી દો. આજના લેક્ચરના ફોર્મ્યુલા બધા યાદ રહી ગયા. ટાઉ બરાબર mb sin થીટા, u બરાબર -m.b અને mb cos θ 1 cos θ. જરાક પણ તમારે આજે કંઈ કામ કરવાનું નથી. શા માટે? પહેલા ચેપ્ટરમાં તમે જે વસ્તુ શીખીને આવ્યા છો એ જ વસ્તુ છે. આ બધી વસ્તુ એમસીક્યુમાં કંઈક ને કંઈક જગ્યાએ કામ લાગે છે. થિયરી પૂછાશે નહીં, પરંતુ મારી પ્રાયોરિટી એવી છે કે આ થિયરી તો સારી છે, આવી થિયરી તો કરી લેવાય. t બરાબર 2π√i/mb, કારણ કે આ પાછા એમસીક્યુમાં દાખલામાં એમાં હોતી બધી આવે, એમસીક્યુમાં આવે, તો આમાં કઈ એટલું બધું અઘરું છે નહીં. આગળની થિયરી આ સોલેનોઇડ વાળી જે થિયરી છે એની સાબિતી યાદ નહીં રાખો તો ચાલશે. સોલેનોઇડના અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું? આઈ થિંક μ0/4π 2m/r3 અને વિષુવવૃત્ત પર કેટલું હતું? -μ0/4π m/r3. ક્લિયર છે? તો આના ખાલી ફોર્મ્યુલા યાદ રાખશો તો પ્રોબ્લેમ નથી. આગળની કાલના લેક્ચરમાં જે થિયરી શીખી ગયા સોલેનોઇડ વાળી, તો એમાં બહુ પ્રોબ્લેમ નથી. પરંતુ ખાલી મેથડ એક વખત જોઈ લેજો કે આ રીતે સાબિત કરીએ છીએ, પછી કદાચ ભેજામાં ન જાય તો વાંધો નહીં. સમજાય છે? પરંતુ ફાઇનલ ફોર્મ્યુલા તમે જે લિસ્ટ કરો એમાં પ્રોપરલી લખેલું હોવું જોઈએ. ઓકે, આઈ થિંક મારે લખવાની જરૂર નહીં પડે, હું ખાલી જસ્ટ બોલતો જાઉં છું. તો કે ભાઈ સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે તો એમાં 1/ε0 છે. યાદ કરો. અને અહીંયા શું થશે? μ0/4π હોય તો અહીંયા 2/4π તો છે, તો અહીંયા જ્યાં ચુંબકમાં μ0 છે, શૂન્યાવકાશની પરમિએબિલિટી, ત્યાં શૂન્યાવકાશની પરમિટિવિટી 1/ε0 થાય. બોલો આ કે ના? જ્યાં પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ભાર q છે, ત્યાં પાંચમા ચેપ્ટરમાં એટલે કે ચુંબકત્વમાં ધ્રુવમાન છે. એટલે સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકત્વ. સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં વિદ્યુત ભાર q આવે, ચુંબકત્વમાં વિદ્યુત ભારનું જે ચુંબક છે એના ધ્રુવમાન એટલે કેટલું પ્રબળ છે તે ધ્રુવ, એને કહેવાય qm, ધ્રુવમાન. ક્લિયર? પછી તમે ડાયપોલ મોમેન્ટની વાત કરો. ચાલો, આમાં ડાયપોલ મોમેન્ટ શું હતી? તો કે ભાઈ q × 2a હતી. p વેક્ટર બરાબર q × 2a હતી. અહીંયા શું હતું? તો કે m વેક્ટર બરાબર qm × 2l વેક્ટર હતું. અહીંયા ડાયપોલ મોમેન્ટની દિશા તો કે ઋણ થી ધન તરફ, અહીંયા તો કે ભાઈ s થી n તરફ. બે વિદ્યુત ભારો વચ્ચે કેટલું બળ લાગે? તો કે f બરાબર 1/4πε0 q1 q2/r². કુલમનો નિયમ બોલ્યો, બીજું કઈ નથી બોલ્યો. કે q ને બદલે શું બોલ્યો? તો અહીંયા બળ લખવું હોય તો કાંઈ નહીં, અહીંયા શું લખી નાખવાના? μ0/4π 1/ε0 બદલે આ લખી નાખ્યા. પેલા વિદ્યુત ભારને બદલે પેલું ધ્રુવમાન qm1 qm2/r². આમાં ક્યાં કઈ છે? ચલો ક્લિયર. જેવી રીતે ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 2kp/r³ બોલતા હતા અને k બદલે 1/4πε લખો તો શું થશે? 1/4πε0 2p/r³. અને ડાયપોલની વિષુવરેખા પર શું હતું? 1/4πε0 p/r³. તો ગજિયા ચુંબકની અથવા તો સોલેનોઇડની બંનેમાં સેમ જ આવે કે નહીં? μ0/4π 2m/r³ અક્ષ ઉપર અને μ0/4π m/r³ વિષુવરેખા ઉપર. નિશાની માઇનસ છે, તમને ખબર છે. અને અંતર કેવું લેવાનું? r > l. યાદ કરો, ગજિયા ચુંબકની લંબાઈ કરતા ઘણું બધું વધારે દૂરનું અંતર લેવાનું. પછી આમાં ટોર્ક લખતા હતા pe sin θ, અહીંયા ટોર્ક શું લખીએ છીએ? mb sin θ. પછી બીજું તો શું કહેવાનું છે તમને? યસ, સ્થિતિ ઉર્જા -p.e વેક્ટર, અહીંયા શું છે? -m.b. કરવું પડતું કાર્ય w, pe cos θ 1 cos θ 2, mb cos θ 1 cos θ 2. આમાં ક્યાં કઈ છે? એટલે આમાં મારી કઈ જરૂર છે નહીં. તો હવે નેક્સ્ટ ટોપિક છે ગજિયા ચુંબકત્વ માટેનો ગોસનો નિયમ, બટ એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. એ પહેલા જે કંઈ આ રિલેટેડ દાખલા છે એ બધી વસ્તુ દાખલા આજે આપણે સોલ્વ કરી લઈએ. ઓકે, તો હવે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયમાં જે કંઈ દાખલા છે અત્યાર સુધીમાં જે 2 લેક્ચર ચાલ્યા, 2 લેક્ચરને રિલેટેડ જે કંઈ દાખલા છે, ઘણા બધા દાખલા થઈ જશે અને એકદમ ઇઝી અને ગુજકેટ એઝ વેલ એઝ નીટમાં આવા નાના એક્ઝામ્પલ પૂછવાની શક્યતા ઘણી બધી વધારે છે, જેમાંથી બેઠા પૂછાઈ શકે એવા છે. એટલે હું તમને દર વખતે કહેતો હોઉં કે એનસીઆરટી તમારી પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ. હંમેશના માટે તમે જેડબલઈ માટે તૈયારી કરતા હોય કે નીટ માટે તૈયારી કરતા હોય, પહેલી પ્રાયોરિટી તમારી શું હોવી જોઈએ? એનસીઆરટી હોવી જોઈએ. કારણ કે એમાં ઘણા બધા દાખલા એવા છે ઉદાહરણ અને સ્વાધ્યાયના, એકદમ નાના હોય અને બેઠા પૂછવાનું મન થતું હોય એવા ઘણા બધા દાખલા એમાંથી હોય છે. તો પેલું જ ઉદાહરણ જુઓ તમે. આજે તમારું કામ થોડુંક વધી જશે કારણ કે થિયરીમાં તમે કંઈ કર્યું તો છે નહીં, બધું ઇઝી હતું આજે, અને પાછા બેનિફિટમાં હતા. આજની જે કંઈ થિયરી ચાલી
એ એઝ અ થિયરી તો ગુજરાત બોર્ડમાં પૂછવાની છે નહીં. તો આ જે કંઈ સામે દેખાય છે એ તમારા માટે આજના લેક્ચરનું કામનું છે. બાકી તો પહેલા ચેપ્ટરની જેમ થોડું ઘણું જે કમ્પેરિઝન હતી એ તમે બુકમાં લખી રાખજો એટલે આઈડિયા આવી જશે. તમને એવું કીધું છે કે આકૃતિમાં એક તમને આકૃતિ આપેલી છે, એમાં ચુંબકીય ચાક માત્રા એમ તમને આપી દીધી છે. આકૃતિની મારે જરૂર નથી કઈ. એકમ પરથી ખબર પડી જવી જોઈએ. આ ચોથા ચેપ્ટર પ્રમાણે ચુંબકીય ચાક માત્રા લખી. શા માટે? એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર એટલે I ઇન્ટુ A. અને જડત્વની ચાક માત્રા પણ તમને આપી દીધી છે I 7.5 ગુણ્યા 10⁻6 kg ઇન્ટુ મીટર સ્ક્વેર. એકમ તો યાદ છે ને, I બરાબર mr સ્ક્વેર પરથી. તે 6.70 સેકન્ડમાં 10 દોલન પૂરા કરે છે. આનો મતલબ શું થયો? 6.70 સેકન્ડમાં 10 દોલન. તો એક દોલન માટે લાગતો સમય, આને શું કહેવાય? આવર્તકાળ કહેવાય, ટી. તો એ કેટલો થાય? 6.70 સેકન્ડ 10 દોલન. તો એક સેકન્ડ, એક દોલન માટે કેટલો લાગે? 0.67 સેકન્ડ. આમાં કોઈ ડાઉટ છે? નહીં. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમારે જોઈએ. બોલો શું કરી શકાય? આવર્તકાળનું સૂત્ર કયું હતું? ટી બરાબર 2π√I/mb. શું જોઈએ આપણે? ચુંબકીય ક્ષેત્ર બી જોઈએ. તો બી ના કરતા બનાવવું હોય તો પહેલા બે બાજુ વર્ક કરી નાખો. ટી સ્ક્વેર બરાબર 4π² I/mb. અહીંથી બી ના કરતા બનાવો 4π² I/mt². 4 છે, પાઈ છે, આઈ છે, એમ છે, ટી સ્ક્વેર છે. બધી વસ્તુ આપણી પાસે હાજર છે. અને તમારો આન્સર આવશે 0.01 ટકલા. હું ડેટા મૂકવાનો નથી, તમે જાતે મૂકી દેજો. 0.01 ટેસ્લા. ચલો ક્લિયર? આમાં કઈ અઘરું છે નહીં. બીજો દાખલો. સ્પીડમાં કામ ચાલવાનું છે અને એકદમ નાના નાના અને ઇઝી દાખલા છે. ફોર્મ્યુલા બેઝ દાખલા છે, એટલા માટે પૂછવા માટે આઈએમપી છે. તો એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 800 g જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશના કોણે મૂકતા તે 0.016 ન્યૂટન મીટર જેટલું ટોર્ક અનુભવે છે. તમને ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે 800 ગોસ એટલે કે 800 ગુણ્યા 10⁻4 ટેસ્લા. માનો કે ચુંબકીય ક્ષેત્ર આવી રીતે છે, એની સાથે કેટલાના એંગલે રાખેલ છે? 30 ડિગ્રીના એંગલે. ત્યારે એના પર જે ટોર્ક લાગે છે એ ટોર્કનું મૂલ્ય પણ તમને આપી દીધું છે 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા તો જૂલ આપે તો પણ તને ખબર હોવી જોઈએ. ચુંબકની ચુંબકીય ચાક માત્રા કેટલી થાય? એટલે હવે આમાં તો બહુ બધું ઈઝી છે યાર. ટાઉ બરાબર mb sin θ મૂકો. m બરાબર શું થશે? ટાઉ upon b sin θ. ટાઉ ની કિંમત મૂકો, b ની કિંમત મૂકો અને sin θ મૂકો, sin 30. અને તમારે અહીંયા 0.016 મૂકો, અહીંયા 800 ગુણ્યા 10⁻4 મૂકો, અહીંયા 1/2 મૂકો એટલે જવાબ આવશે 0.4 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. ક્લિયર? તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? જો તને કહેતો તો હું, મહત્તમ સ્થાયી સ્થિતિ કોને કહેવાય? થીટા બરાબર 0. શા માટે? એ પણ તને ખબર છે, ત્યારે સ્થિતિ ઊર્જા ઋણમાં હોય. અને મહત્તમ અસ્થાયી સ્થિતિ કોને કહેવાય? થીટા બરાબર 180. ત્યારે યુની કિંમત કેવી હોય? +mb. તો મહત્તમ સ્થાયીમાંથી મહત્તમ અસ્થાયીમાં કીધું તો આને કહી દઈએ θ1, આને કહી દઈએ θ2. તો કરવું પડતું કાર્ય mb cos θ1 - cos θ2. m ની કિંમત મૂકો, b ની કિંમત મૂકો, cos 0 cos 180, cos 0 1 થઈ ગયા, cos 180 -1 થઈ ગયા એટલે માઇનસ પ્લસ થઈ ગયા. આ 2mb જેટલું થશે. હવે જોઈ લેજો તમારી રીતે. m ની કિંમત કેટલી મૂકશો? 0.4. આની કિંમત કેટલી મૂકશો? 200 ગુણ્યા 10⁻0.4. અને આન્સર તમે લખો હોય તો લખી નાખજો. 0.064 જૂલ જેવો આવે છે, અમારે બતાવે. ભૂલ ન થતી હોય તો. એટલે ચુંબકીય ક્ષેત્ર 200 ગુણ્યા ની 800 ગુણ્યા છે. ઓકે, થઈ જશે. 0.064 જૂલ આવશે. શું કામ ન આવે જ ને? જોયું.
ત્રીજો ક્વેશ્ચન, આ ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાક માત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે. આ ગજિયા ચુંબકની જગ્યાએ શું મૂકી દેવાનો આવે? સોલેનોઇડ મૂકી દેવાનો, કે જેના આડછેદનું ક્ષેત્રફળ તમને એ આપ્યું, આટાની સંખ્યા n આપી, તો પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મૂકો. હવે જો ગજિયો ચુંબક અને સોલેનોઇડ આમ તો એકબીજાને સમતુલ્ય છે, એટલે બેની ચુંબકીય ચાક માત્રા આમ તો ઓલમોસ્ટ સેમ છે. તો હવે સોલેનોઇડ માટે તમે સૂત્ર મૂકો તો ગજિયા ચુંબક માટે તમે ચાક માત્રા કેટલી લખતા હતા? qm * 2l. તો સોલેનોઇડ માટે કેટલી થઈ જાય? nia. બાકી બેનું મૂલ્ય બદલાય નહીં. તો અહીંયા જે જવાબ આવ્યો હતો એ જ જવાબ લખવાનો. n દેખાય ત્યાં 1000 આટા, એરિયા દેખાય ત્યાં 2 × 10⁻⁴ અને i ના i. અહીંથી તમે સોલ્વ કરો એટલે આ બધી વસ્તુ મસાલો છેદમાં જવા દેજે એટલે તારો જવાબ આવશે i = 2 એમ્પિયર. પેજામાં કયું શું કીધું? કે ગજિયો ચુંબક અને સોલેનોઇડ બે સમતુલ્ય જ છે, બેની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય સમાન હોય એક જ કન્ડિશનમાં. કારણ કે 30 ના એંગલે ચુંબકીય ક્ષેત્ર સમાન હોય તો કન્ડિશન એક હોય તો ચાક માત્રાનું મૂલ્ય સમાન આવે, બટ બેના ફોર્મ્યુલા અલગ અલગ છે. સોલેનોઇડ માટે NiA લખીએ અને પેલા માટે qm * 2l લખીએ છીએ. આ વસ્તુ એક મગજમાં રાખવાની છે. ઓકે, તો ત્રીજો દાખલો હવે. કે જો ગજિયા ચુંબકના તેની લંબાઈને લંબ રૂપે અને તેની લંબાઈને સમાંતર બે ટુકડા કરવામાં આવે તો શું થાય? જો મારા માટે આ ચેપ્ટરમાંથી ફેવરિટ પૂછાવા માટેનો MCQ કોઈ હોય તો આ છે. એક ગજિયો ચુંબક છે, એને વચ્ચેથી કાપો અને ચુંબકની અક્ષને સમાંતર કાપો. ક્લિયર? આ છેડો છે એનું દ્રવ્યમાન છે qm, આ છેડો છે એનું દ્રવ્યમાન છે qm, લંબાઈ છે 2l, બંનેમાં સેમ જ છે. અહીંયા પણ લંબાઈ કેટલી છે? 2l. હવે અહીંયા શું થઈ જશે? બે ચુંબક બે કટકા આવી રીતે થયા કે નહીં? માનો કે આ n છે, આ s છે, તો અહીંયા s, અહીંયા ઓટોમેટિક n, અહીંયા ઓટોમેટિક s, અહીંયા n, જેની બેની લંબાઈ કેટલી થઈ ગઈ? ll. પરંતુ તમે વિચારો બેની જાડાઈમાં કોઈ ફરક પડ્યો નથી, તો જાડાઈને અનુરૂપ ધ્રુવમાન છે એવું સમજી લ્યો. એનો ધ્રુવ કેટલો પ્રબળ છે, કારણ કે એ છેડો તૂટ્યો તો છે જ નહીં, હતી એટલી જ લંબાઈ છે, તો ધ્રુવમાનમાં કોઈ ફરક પડશે નહીં. બીજી વસ્તુ, m બરાબર qm * 2l હતા આ કિસ્સા માટે. અહીંયા m ડેશ બરાબર qm * l થઈ ગયા, એટલે કે આગળના કરતા અડધી થઈ ગઈ. તો જો હવે હું જે બોલું ને વ્યવસ્થિત ધ્યાનથી સાંભળજે. જો ગજિયા ચુંબકના તેની વિષુવરેખાને અનુલક્ષીને બે ટુકડા કરવામાં આવે તો દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે, હા કે ના? તેની ચુંબકીય મોમેન્ટ અડધી થઈ જાય, ખબર પડી કે નહીં? લંબાઈ અડધી થઈ ગઈ. જો અને ધ્રુવમાન, નવું ધ્રુવમાન છે એ પેલા જેટલું જ છે, કારણ કે આડછેદના ક્ષેત્રફળમાં કોઈ ફરક પડ્યો નથી આ નવા માટે. હવે અહીંયા એક આવું થઈ ગયું, એક આવું થઈ ગયું. અહીંયા જો આડછેદ અડધું થઈ ગયું તો ધ્રુવમાન કેવું થશે? અડધું. પરંતુ બેની લંબાઈમાં કોઈ ફરક પડ્યો નહીં, લંબાઈ તો 2l ની 2l જ છે. જુઓ તમે, તો ડાયપોલ મોમેન્ટ ચુંબકીય મોમેન્ટ લખવા જાવ m ડેશ તો કેટલી લખાય? ધ્રુવમાનનું મૂલ્ય qm/2 * લંબાઈ 2l, 2 કેન્સલ, તો qm * l ફરીથી m/2 જ થઈ, કારણ કે અહીંયા ધ્રુવમાન અડધું થઈ ગયું. બોલ આ કે ના? લંબાઈ સેમ રહી તો ધ્રુવમાન અડધું થઈ ગયું, અને અહીંયા ધ્રુવમાનનું મૂલ્ય કેટલું છે? અડધું. આમાં કોઈ ડાઉટ છે? જો ગજિયા ચુંબકની અક્ષને અનુલક્ષીને બે ટુકડા કરવામાં આવે તો દરેક ટુકડો સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે. ઓ સર, તો અહીંયા n/2 થઈ જાય ને? કાંઈ કે એટલે n/2 ન હોય, n જ હોય, પરંતુ એની ખાલી પ્રબળતા ઘટી જાય.
પેલા જેટલું વધારે પ્રબળતાથી આકર્ષિત કે અપાકર્ષિત કરે એટલી તાકાત ન કરી શકે, સમજાય છે? બાકી કે n/2 ને s/2 ન થઈ જાય. તો આઈ થિંક આ તારા મગજમાં બેસી ગયો છે. તમે ગમે તે રીતે ટુકડા કરો, ચુંબકીય મોમેન્ટ તો અડધી જ થાય, ગોખતા નહીં, સૂત્ર બનાવી લેવાય. અહીંયા લંબાઈની લંબાઈ 2l મુકાય, ધ્રુવમાન અડધું મુકાય. અહીંયા ધ્રુવમાન આખું મુકાય તો લંબાઈ અડધી મુકાય. જે દેખાય એ કરવાનું છે. અહીંયા ધ્રુવમાન કોન્સ્ટન્ટ રહેશે, અહીંયા ધ્રુવમાન અડધું થઈ જશે. ચલો ક્લિયર? તો પેલો ક્વેશ્ચન એક આ હતો. એમાં બીજો વાંચો કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે. હા, હમણાં જોઈ ગયા આપણે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એક સોય હોય તો એ ટોર્ક અનુભવે. સાચી વાત છે ને, mb sin θ એનું મૂલ્ય થાય, એ સાચી વાત છે. પરંતુ પરિણામી બળ અનુભવતી નથી. એ પણ તો સોયના n ધ્રુવ અને s ધ્રુવ પર લાગતું બળ સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું થાય. એ હમણાં આપણે જોઈને આવીએ છીએ. સોયને બદલે હું આવી રીતે લખી નાખું છું, સમજી જાજો તમે. કારણ કે આના પર લાગતું બળ qmb અને આના પર લાગતું બળ qmb સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે, એટલે પરિણામી બળ તો 0 જ છે. પરંતુ ટોર્ક 0 નથી, કારણ કે એને પરિભ્રમણ કરાવશે. બંને બળ વચ્ચે કંઈક અંતર છે, બેની કાર્યરેખા એક નથી. પછી શું કહે છે? જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવી શકે. શા માટે? માનો કે ખાલી ગજિયો ચુંબક છે, આનું ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? સાંભળજો, આ બધાને ખબર છે. n માંથી ક્ષેત્ર રેખાઓ નીકળે, s માં જાય. વધારે દર્શાવવાની કઈ જરૂર છે નહીં, સમજી ગયા તમે? વચ્ચેના ભાગમાં અહીંયા કોઈ માનો કે હું મૂકું, ખીલી મૂકી દઉં, ચાલો. શું થયું કે છે અમને? આ ખીલી છે ને કેવા ચુંબકીય ક્ષેત્રમાં થઈ ગઈ? અસમાન ચુંબકીય ક્ષેત્રમાં થઈ ગઈ. કારણ કે ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર સમાન છે નથી, કેવું છે? અસમાન છે. તો અસમાન ચુંબકીય ક્ષેત્રમાં શું થાય? પેલા એના પર બળ લાગે. શા માટે? કારણ કે જો આવી રીતે કોઈ હોય તો આ છેડો છે એ પ્રબળ ક્ષેત્રમાં છે, તો આના પર બળ આ બાજુ માનો કે વધારે લાગશે. આ છેડો છે નિર્બળ ક્ષેત્રમાં છે, તો આના પર બળ લાગે છે આ બાજુ, એ ઓછું લાગે છે. તો પરિણામી બળ છે એ આ બાજુ લાગવાનું જ છે. પછી જ્યાં સુધી ક્ષેત્રના સમાંતર નહીં ગોઠવાઈ જાય ત્યાં સુધી એના પર ટોર્ક લાગે છે. એ પહેલા ચેપ્ટરમાં કાંસકાવાળો જે કેસ હતો સેમ એના જેવો જ કેસ છે, એટલે કમ્પેરિઝન કરશો તો વાંધો નહીં આવે, આવડી જશે. ત્રીજો ક્વેશ્ચન, શું દરેક ચુંબકીય સંરચનાને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ? ટોરોઇડના ચુંબકીય ક્ષેત્ર વિશે તમે શું કહો? ચલો પહેલા તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આપણે કોને કહીએ છીએ? ફોર એક્ઝામ્પલ હું સોલેનોઇડ નો કેસ લઉં, કારણ કે જો મને સામેથી જોતા પ્રવાહ સમઘડી દિશામાં દેખાતો હોય તો એ છેડો દક્ષિણ ધ્રુવ હશે, અને જો પ્રવાહ મને વિષમઘડી દિશામાં દેખાતો હોય તો એ છેડો કયો હશે? ઉત્તર ધ્રુવ હશે. ફોર એક્ઝામ્પલ આ ઉત્તર છે, આ દક્ષિણ છે. સેમ આપણે આ રીતથી આપણે ઉપયોગ કરીએ n ધ્રુવ અને s ધ્રુવ. હવે આના માટે આની લંબાઈ કેટલી થઈ ગઈ? n ધ્રુવ અને s ધ્રુવ વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું? 2l. માનો કે સોલેનોઇડ છે, એનું ધ્રુવમાન p છે. સોલેનોઇડ નું ધ્રુવમાન કેટલું લખી નાખો? p. પોલેરાઇઝેશન પરથી સર કેમ qm ના લખ્યા? એ qm આપણે મેગ્નેટ માટે લખ્યા તેના હિસાબે, તો સોલેનોઇડ માટે હું p લખી નાખું છું. તો આની ડાયપોલ મોમેન્ટ શું થઈ જાય? p × 2l. હવે જો બોલવાનું ખાસ ધ્યાન દેજે, જો આ બેને હું ભેગા કરી દઉં તો ટોરોઇડ બની ગયો, કે જેનો n ધ્રુવ અને s ધ્રુવ બાજુ બાજુમાં આવી ગયા, ભેગા થઈ ગયા બંને છેડા. તો n ધ્રુવ અને s ધ્રુવ બાજુ બાજુમાં આવી ગયા, તો n ધ્રુવ અને s ધ્રુવ વચ્ચેની લંબાઈ કેટલી થઈ ગઈ? હવે 0. ના ખબર પડી. બેને ભેગા કરી દો, n ધ્રુવ અને s ધ્રુવ વચ્ચેનું અંતર હવે 0 થઈ ગયું. તો આવા સંજોગોમાં અહીંયા તમે 0 મૂકો તો ડાયપોલ મોમેન્ટ ચુંબકીય મોમેન્ટ 0 થઈ ગઈ. જ્યારે અહીંયા ચુંબકીય મોમેન્ટ 0 નથી. તો એક વસ્તુ તને ખબર પડી ગઈ, n ધ્રુવ અને s ધ્રુવ તો જ હોય, n ધ્રુવ અને s ધ્રુવ તો જ મળે કોઈ પણ ચુંબકીય સંરચનામાં, જો તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 0 ના હોય તો.
જો તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 0 થઈ જાય તો આમાં n ધ્રુવ અને s ધ્રુવ લખવા ક્યાં જવા, એકબીજાની ઉપર બેસાડી દઈએ તો થાય. એટલે ટોરોઇડમાં n ધ્રુવ અને s ધ્રુવ જેવું હોતું નથી. પરંતુ યાદ એવી રીતે રાખજો કે જે સંરચનાને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 0 હોય, જે સંરચનાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 0 હોય એને n ધ્રુવ અને s ધ્રુવ એવું કઈ હોતું નથી. ક્લિયર છે? જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 0 થઈ ગઈ તો n ધ્રુવ અને s ધ્રુવ જેવું કઈ હશે નહીં. જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 0 ના હોય તો n ધ્રુવ અને s ધ્રુવ પોસિબલ છે. ક્લિયર? અને ચોથો ક્વેશ્ચન છે કે બે એક સરખા લોખંડના ટુકડાઓ A અને B આપેલા છે, જેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકિત કરેલો હોવાનું જ્ઞાત છે. આપણે જાણતા નથી કે કયો છે. બંને ચુંબકિત કરેલા છે કે નહીં તે તમે કેવી રીતે નક્કી કરો? હું તમારા પર છોડું છું, હિન્ટ ખાલી આપી દઉં છું. જો બંને લોખંડના છેડાને નજીક લઈ આવો, અપાકર્ષી બળ લાગે બંનેમાં, તો બંને છેડા કેવા કરેલા હશે? ચુંબકિત કરેલા હશે. માનો કે આકર્ષી બળ લાગે તો એમાંથી એક ચુંબકિત હોય, એક ચુંબકિત ના હોય. થોડું પ્રોપર રીડિંગ કરજો એમાંથી, એટલે આઈડિયા આવી જશે. ને એટલું બધું અઘરું નથી, એટલે તમારા પર છોડું છું. સમજાય છે? ચોથો દાખલો જુઓ કે 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના કેન્દ્રથી આ 5 સેન્ટીમીટર લંબાઈ થઈ, 2l બરાબર 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકથી 50 સેન્ટીમીટર અંતરે વિષુવરેખા અને અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય શું હશે? ઉદાહરણ 5.2 ની જેમ જ ગજિયા ચુંબકની ચુંબકીય ચાક માત્ર 0.40, અહીંયા એમ કેટલા લેવાના છે? કેટલા ડિસ્ટન્સ છે? 50 સેમી ડિસ્ટન્સ છે. ઓકે, નો પ્રોબ્લેમ. આ સેન્ટર, આ અઢી ડિસ્ટન્સ થયું. અને અહીંથી 50 સેન્ટીમીટર તમે અક્ષ પરનું બિંદુ વિચારો તો એ બિંદુ આ થવું જોઈએ, જે ખરેખર r ગ્રેટર ધેન l છે. l અઢી છે, r 50 છે. તો આ કિસ્સામાં તમે અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું યુઝ કરી શકો? μ0/4π 2m/r³. μ0 ની કિંમત તમને ખબર છે 4π × 10⁻⁷, અને છેદના 4π બે ઉડી જાય તો 10⁻⁷ વધશે ખાલી. 2 ના 2 ચુંબકીય ચાક માત્ર 0.4 છે અને ડિસ્ટન્સ કેટલું છે? 50. એટલે 1/2 થયું. મીટરમાં તમે કન્વર્ટ કરો તો 1/2 થયું. 1/2 નો ઘન 1/8, અને છેદનો છેદ 8 વહી ગયા ઉપર. ખબર પડી? આનો જવાબ આવે 8 દુ 16, 16 ચોકુ 64, એટલે 6.4 × 10⁻⁷ ટેસ્લા. આ જવાબ આવી ગયો બી ઓન ધ એક્સિસ ઓફ સોલેર મેગ્નેટ. અને વિષુવરેખા પર તને 50 સેન્ટીમીટર ડિસ્ટન્સે કીએ તો બુદ્ધિ દોડાવાય નહીં, આપણને ખબર પડે. બી વિષુવરેખાને શું કહીએ આપણે? ઇક્વિટોરિયલ લાઈન કહીએ ને. બી ઇક્વિટોરિયલ હોય એ એક્સિસ કરતા અડધું હોય અને માઇનસ હોય. કારણ કે અહીંયા μ0/4π 2m/r³ હોય, અહીંયા μ0/4π m/r³ હોય. પેલા ચેપ્ટરમાં અહીંયા 2kp/r³ હોય, અહીંયા -kp/r³ હોય. તો પ્રદર્શન કરવા ન જવાય, ડાયરેક્ટ આન્સર લખી નાખાય 3.2 × 10⁻⁷ ટેસ્લા. ચલો, ક્લિયર? આ બધે પૂછાય, બહુ આઈએમપી દાખલા છે. ઓકે, તો 5 દાખલા કરીએ આપણે. પછી સ્વાધ્યાયમાં આગળ વધી જાય. કારણ કે 5મો દાખલો છે ને થોડોક આજનો ટોપિક ચાલી ગયેલો છે, એવું નથી કે નથી ચાલી ગયેલો. 5મો અને 6ઠ્ઠો દાખલો બે એવા છે કે જે ટોપિક ચાલી ગયેલા છે, પણ આજે નથી કરાવો કારણ કે ખોટો લેક્ચર લાંબો થઈ જશે. પેલા ઈઝી છે ને એ બધું પતાવતા જાય. કારણ કે જો પેલોમાં તો ડેક્લિનેશન એંગલ ને એવું આવે છે, એટલે પેલો ક્વેશ્ચન તો સ્વાધ્યાયનો થશે નહીં. બીજા ક્વેશ્ચનમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આવે છે, એ પણ થશે નહીં. ત્રીજો ક્વેશ્ચન ચાલુ કરો. ચાલો, એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ, સ્વાધ્યાયનો ત્રીજો, 0.25 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો કોણ બનાવે તે રીતે મૂકતા 4.5 × 10⁻² જૂલ ટોર્ક ઉદ્ભવે છે. મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર શું થાય? અમારે કરાવવો પડેલા. બી આપ્યા, થીટો આપ્યો, ટોર્ક આપ્યું, તો એમ જોઈએ. ટાઉ બરાબર mb sin θ મૂકજો, આન્સર આવી જશે. આવું કઈ કરાવવાનું ન હોય મારે. ચાલો, મેગ્નેટિક મોમેન્ટ m
બરાબર 0.32 જૂલ પર ટેસ્લા. જો મેગ્નેટિક મોમેન્ટનો નવો એકમ શીખવા મળ્યો. જૂલ પર ટેસ્લા. ઓ સર આ ક્યાંથી હોય છે? એટલે આ જ છે ટાઉ બરાબર એમબી સાઇન થીટા. આને તો કઈ હોય નહીં. એમ બરાબર શું થાય? ટોર્ક અપોન ક્ષેત્ર. ટોર્કનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર અને ન્યૂટન ઇન્ટુ મીટરને કહેવાય જૂલ. તો આવું એમસીક્યુમાં પૂછે ને તેથી ગોટે ન ચડતા. સમજાય છે? લખી નાખજો એવું લાગે તો હાસ્યમાં કે. ચલો જી, આ થોડોક લાગે છે કેલ્ક્યુલેશન કરાવવું પડે એવું. શું કીધું છે? તમને એમ આપેલી છે. .32 જૂલ પર ટેસ્લા ધરાવતા નાના ગજિયા ચુંબકને 0.15 ટકલાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે. શું છે? 0.15 ટકલા. જો ગજિયો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તો તેની કઈ દિશામાંની ગોઠવણી સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવે? એટલે આ ક્યાં કરાવવું પડે? તો દરેક કિસ્સામાં ચુંબકની સ્થિતિ ઉર્જા કેટલી થાય? આમાં ક્યાં કઈ છે યાર? સ્થિર અને અસ્થિર, સ્થાયી અને અસ્થાયી. જ્યારે ચુંબક છે ક્ષેત્ર સાથે થીટા બરાબર 0 કોણે હોય ત્યારે એની સ્થિર સ્થિતિ કહેવાય, અને જ્યારે 180 ના કોણે હોય ત્યારે એની અસ્થિર સ્થિતિ કહેવાય. પ્રોપર જો લખવું હોય તો આવી રીતે લખી શકાય. અહીંયા મૂકો એન ધ્રુવ અને એસ ધ્રુવ. તો ચુંબકીય ડાયપોલ છે, સોરી ચુંબકીય મોમેન્ટ છે એ ક્ષેત્રની દિશામાં હોય, કારણ કે ચુંબકીય મોમેન્ટની દિશા એસ થી એન હોય ને, તો ચુંબકીય મોમેન્ટ છે એ ક્ષેત્રની દિશામાં હોય તો એ સ્થાયી સ્થિતિમાં છે. એટલે કે એમ વેક્ટર અને બી વેક્ટર પેરેલલ છે અને એક જ ડાયરેક્શનમાં હોય તો, અને પેરેલલ હોય પરંતુ વિરુદ્ધ ડાયરેક્શનમાં હોય, 180 નો ખૂણો હોય તો અસ્થાયી સ્થિતિ થાય. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શું થાય? -mb cos θ. -mb cos θ cos 0 1 થાય ને. m ની કિંમત કેટલી છે? 0.32. આની કિંમત કેટલી છે? આટલા કરો છે. 15 દુ 30 વધી પડી 3, 15 તરી 45 48. પોઈન્ટ પછી 2, પોઈન્ટ પછી 4, 0.48 જવાબ આવે ને? હા. જો આ કેમાં આવી? મહત્તમ અસ્થાયીમાં. તો સ્થાયીમાં કેટલી આવેલા? આ કેલ્ક્યુલેશન કરવું પડે, કારણ કે cos 180 -1 થાય, માઇનસ માઇનસ પ્લસ થાય, તો સીધી આનો જવાબ પ્લસમાં જ આવે. એમસીક્યુ ની દ્રષ્ટિએ ખૂબ અગત્યના છો આ. ઓકે, ચલો એના પછીનો જોઈએ કે ખૂબ નજીક આટાવાળા 800 આટા આપેલા છે. અને આડછેદનું ક્ષેત્રફળ તમને આપેલું છે 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર. સોલેનોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તે તેમ સમજાવો અને તેની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ. હવે સોલેનોઇડ ગજિયા ચુંબક તરીકે વર્તે તો સોલેનોઇડમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોય કે ન હોય? તો સોલેનોઇડ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરીકે કઈ રીતે વર્તે એ ખાલી કહેવાનું કે જો ભાઈ સોલેનોઇડને આંખ સામે રાખી જોતા વિદ્યુત પ્રવાહ વિષમઘડી દિશામાં વહેતો હોય તો એ છેડો સોલેનોઇડનો દક્ષિણ ધ્રુવ છે, અને જો સમઘડી દિશામાં વહેતો હોય તો એ છેડો સોલેનોઇડનો દક્ષિણ ધ્રુવ છે. અહીંયા ઉત્તર ધ્રુવ અને આ દક્ષિણ ધ્રુવ. બસ આ સમજાવવાનું. કઈ રીતે વર્તે? તો કે આ રીતે વર્તે. અને એની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય? એના એ એકદમ એમસીક્યુ લેવલના દાખલા છે બધા. આઠસો તેરી 2400 અને કેલ્ક્યુલેશન કરજો 0.6 આવશે. કાં તો તમે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર મૂકો અહીંથી, અથવા તો હમણાં નવો એકમ શીખા જૂલ પર ટેસ્લા, તમને જે યાદ આવે તે. ક્લિયર? એના પછીનો દાખલો ખૂબ નજીક આટાવાળા 800 આટા દાખલો છે કે નહીં? બીજો છે 2.4 × 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અને સોલેનોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ હોય અને સમક્ષિતિજ દિશામાં 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાવવામાં આવે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે? 0.25.
જ્યારે સોલેનોઇડની અક્ષ આપેલ ક્ષેત્ર સાથે 30 અંશનો ખૂણો બનાવતી હોય ત્યારે એની સાથે લાગતું ટોર્ક. હવે જો આ સોલેનોઇડ, આ ક્ષેત્ર લખી નાખીએ આપણે બી. આ એંગલ કેટલાનો આપ્યો? 30. તો ફરીથી લખી નાખવાનું, બીજું કઈ નથી કે આ ધ્રુવ ઉપર આની દિશામાં બળ લાગે, આના પર આમ બળ લાગે. અને આકૃતિ જો આમાં કદાચ અમુક ને નહીં સર આ શું દોરો છો તમે યાર, આમાં ન ખબર પડે ને, કારણ કે આપણને આકૃતિ દોરવાની ટેવ કેવી છે ખબર છે? ક્ષેત્ર આપણને આડું દોરવાની ટેવ છે. સોલેનોઇડ પછી ભલે ને ઉભો મૂકીએ, હેડી આના પર બળ આમ લાગે, આના પર બળ આમ લાગે, કેટલું ટોર્ક લાગે? mb sin θ. ચલો m ની કિંમત 0.6. જો આ દાખલામાં આપને ખબર ન હોય સર m તો આપેલ નથી, તો m બરાબર શું લખી નાખવાનું? NIA b sin θ. હવે કોઈ પ્રોબ્લેમ? આગલા 0.6 હોય હતા, b ની કિંમત મૂકો 0.25 અને sin 30 1/2 મૂકો એટલે તમારો આન્સર આવશે 5.6. ચલો ક્લિયર. 7મો દાખલો. મેગ્નેટિક મોમેન્ટ, સોરી એક મિનિટ પહેલા બોર્ડ સાફ કરી લઈએ. શું કે કેવી મજા આવે છે અત્યારે હોમમાં? શું કહેવાય, વર્ક ફ્રોમ હોમ. હાવ જલસા ને એટલે મજા આવે જરા ભણવાનું, મજા આવે જરા IPL જોવાની, દે ધનાધન. આ તો સારું પબજી બંધ થઈ ગઈ છે, પણ પબજી નો ટાઈમ આશા રાખું છું કે તમે તમારા ઘરવાળાને આપતા હશો, કોઈ એની ઘરવાળીને આપતું હશે, હે ને? તો બસ મજા મજા કરો, થોડુંક રિવિઝન કરતા રહેજો. એવું લાગે તો 11th સ્ટાર્ટ કરી દેજો એકવાર, કારણ કે આપણી પાસે હજી ટાઈમ છે. એક્ઝામ ભલે મે મહિનામાં આવવાની છે, હજી આપણી પાસે આમ જોવા જઈએ જો પ્રોપર સિલેબસ આ જ ગતિથી ચાલશે તો હવે કંઈ જાજુ બાકી નથી ને. હવે તો મોસ્ટ ઓફ ચેપ્ટર તો પૂરા થઈ ગયા છે. એક આપણો આખો સેક્શન બાકી છે, એક અલ્ટરનેટિંગ કરંટ વાળો સેક્શન બાકી છે, અને એક મોડર્ન ફિઝિક્સ બાકી છે. બધું પૂરું સમજાય છે. 2 ટોપિકના બાકી છે, બાકી તો ઓલમોસ્ટ બધું કવર થઈ ગયું છે. ઓપ્ટિક્સના તમે રિવિઝન કરી શકો છો, 9મું ને 10મું ચેપ્ટર 2 છે. તો હવે શું કરવાનું, એવું પ્રોપર પ્લાનિંગ બનાવો કે 11th નું રિવિઝન થતું છે. કારણ કે અત્યારે તમારી પાસે આ ગોલ્ડન ટાઈમ છે, અને ગેરંટી મારી કે આ વર્ષે જેવી રીતે નીટનું પેપર ઇઝી નીકળ્યું, પેપર કદાચ ઇઝી નીકળશે કે ન નીકળે, કટ ઓફ તો ઊંચું જવાનું જ હતું. શા માટે? કારણ કે સ્ટુડન્ટને એટલો બધો ટાઈમ મળી ગયો. પછી આમાં થાય એવું કે આપણા જ નસીબ એવા હોય કે આપણને જેમ જેમ એક્ઝામ પાછળ જાય ને એમ આપણને કંટાળો આવતો હોય. એટલે આપણે અગાઉ 500 માર્ક્સની મહેનત કરતા હોય, એક્ઝામ 2 મહિના પછી આવે તો આપણે માર્ક્સ 400 જ આવે. એની પાછળનું રીઝન એ છે કે આપણે બોર થતા હોય રિવિઝન કરવામાં. એટલે કેટલી વખત રિવિઝન કરવું? આપણે બોર થઈએ છીએ એનો મતલબ એવું નથી કે ઇન્ડિયાના બધા સ્ટુડન્ટ બોર થાય છે, સમજાય છે? એમાંથી અમુક સ્ટુડન્ટ છે એ લોકો 2 મહિનાનો બેનિફિટ ઉઠાવે છે અને માર્ક્સ વધારે ઊંચા લઈ આવે છે. તો આ વર્ષે તમારી પાસે 3જા મહિનાથી લઈને 10મો મહિનો અત્યારે ચાલુ થઈ ગયો, 7 મહિના પ્રોપર હતા તમારી પાસે. હજી કેટલું છે એનું કંઈ નક્કી નથી, સમજાય છે? તો આ મહિના દરમિયાન ઘણા બધા સ્ટુડન્ટ એવા હશે કે જેને 11th નું રીડિંગ બહુ બધી વખત કરી નાખ્યું છે. 11th એનું એટલું પાવરફુલ થઈ ગયું હશે કે એને ખાલી હવે કોઈ પણ ચેપ્ટર રિવિઝન કરતા મેક્સિમમ અડધી કલાકની જરૂર પડતી હોય, સમજાય છે? તો હજી જો તમે શરૂ ન કર્યું હોય, હજી તમે સિરિયસ ના થયા હોય તો થઈ જજો અને પ્રોપર 11th નું પ્લાનિંગ કરો. તમે JEE લેવલના MCQ તમે અત્યારે સોલ્વ કરી શકો છો, તમારી પાસે ટાઈમ છે. NCERT તો થઈ જ જશે, JEE લેવલના MCQ સોલ્વ કરી શકો તમે. યુ કેન ઓલ્સો પ્રિપેર ફોર યોર એડવાન્સ એક્ઝામ. પ્રોપર તમારી પાસે પ્લાનિંગ હોય, પ્રોપર મટીરિયલનો યુઝ કરીને તમે એડવાન્સ લેવલની પણ પ્રિપેરેશન કરી શકો છો. અત્યારે તમારી પાસે ટાઈમ છે અત્યારે, સમજાય છે? બાકી તમે બધા સમજદાર છો, કંઈ કહેવાની બહુ કંઈ જરૂર છે નહીં. ઓકે, તો 5.7 મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે 1.5 જૂલ પર ટેસ્લા, અને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે 0.22 ટેસ્લા. શું કીધું છે કે ભાઈ ગજ્યો ચુંબક છે નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે એક રેખસ્થ થયેલો છે. આપણી ટેવ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર આડું અને ગજ્યો ચુંબક એક રેખસ્થ જ છે એની સાથે, એમની ડાયરેક્શન. હવે બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી મેગ્નેટિક મોમેન્ટ ક્ષેત્રને લંબ દિશામાં, ઘણા બધાને જો ક્ષેત્રની દિશામાં હશે તો એ સુધારી નાખજે, કારણ કે ક્ષેત્રની લંબ દિશામાં છે. કારણ કે ક્ષેત્રની દિશામાં તો ઓલરેડી છે, તો ક્યાં કાર્ય કરવાનું આવે? પેજામાં જાય આ ક્ષેત્રની દિશામાં તો આપેલું છે એક રેખસ્થનો મતલબ તો એ જ થયો. તો ત્યાં સુધારીને લખી નાખજો ક્ષેત્રની લંબ દિશામાં. એટલે કે આ કન્ડિશનમાંથી ગજિયા ચુંબકને આ કન્ડિશનમાં લઈ આવવાનું છે. એંગલ કેટલાનો બનશે? θ90. એટલે પહેલી વખત
ક્ષેત્રને લંબ દિશાની આપણે વાત કરીએ તો θ1 કેટલા હતા પેલા? બંને m અને b એક જ દિશામાં હતા એટલે 0 હતા. અને બીજી વખત θ કેટલા થઈ ગયા? 90. તો કરવું પડતું કાર્ય w બરાબર mb cos θ1 minus cos θ2. m ની કિંમત કેટલી છે? 1.5. b ની કિંમત કેટલી છે? 0.22. cos 0 minus cos 90. cos 90 0 થઈ ગયા, cos 0 1 થઈ ગયા. 15 ગુણ્યા 22 કરશો એટલે જવાબ આવશે 0.33. આ પેલો આન્સર. બીજું શું કીધું? ક્ષેત્રની દિશાથી વિરુદ્ધ દિશામાં ગોઠવાય. ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય એટલે આમ જોવા જાવ તો ક્ષેત્ર આ દિશામાં છે, ચુંબક તમારે આવી રીતે ગોઠવી દેવાનું. n છેડો આ બાજુ લઈ આવવાનો, s છેડો આ બાજુ લઈ આવવાનો એટલે m વેક્ટર આમ થઈ ગયા. તો આ કિસ્સામાં θ કેટલો થશે? 180. તો ટોર્ક બરાબર શું થઈ ગયા? mb cos 0 minus cos 180. mb ની કિંમત કેટલી હતી? 0.33. હવે સાંભળજો. cos 0 1 cos 180 minus 1 માઇનસ માઇનસ પ્લસ 1 ને 1 2 જવાબ આવશે 0.66 જૂલ. કાર્યનું સમીકરણ છે ને. કિસ્સાઓ 1 અને 2 માં ચુંબક પર લાગતા ટોર્કનું મૂલ્ય. ટોર્ક ક્યારે ગોતવાનું? θ 90 નો થઈ જાય પછી. θ 90 નો થઈ જાય પછી ટોર્ક તમે આ કિસ્સામાં ગોતો તો mb sin 91. sin 91 એટલે m into b. આટલો જ જવાબ આવશે. અહીંયા 180 ની ડાયરેક્શન થઈ ગઈ. ટોર્ક લાગે કે છે એટલે નો લાગે. શા માટે? કારણ કે બી વેક્ટર આ બાજુ છે તો એસ વેક્ટર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, એન વેક્ટર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે. બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના થઈ જાય એટલે ટોર્ક ના લાગે. ના ખબર પડતી હોય તો sin 180 sin 180 થઈ ગયા 0. એક રેખસ્થ હોય તો ટોર્ક લાગે નહીં. ચલો ક્લિયર છે? તો આમાં આઈ થિંક સમજાઈ ગયું છે. મસ્ત મસ્ત દાખલા બધા આવે છે. ચલો એને પછીનો દાખલો 5.8a 2000 આટા n આપ્યો, એરિયા આપ્યો, 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ સોલેનોઇડ માંથી પસાર થાય છે અને કેન્દ્રમાંથી લટકાવેલો છે. સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે છે. સોલેનોઇડ સાથે સંકળાયેલી ચુંબકીય મોમેન્ટ કેટલી છે? m બરાબર n i n. આવડી જશે એ હું કરાવતો નથી. 5.8 નો બી છે એ થોડુંક કરાવી દઉં. આ પણ ઈઝી છે, તને આવડી જાય એવું છે. કારણ કે ક્યારના એકને કથા કરીએ છીએ. 2000 આટા n આપ્યો, એરિયા આપ્યો, 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ સોલેનોઇડમાંથી પસાર થાય એવું કીધું. કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલ છે કે જેથી તે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે. સોલેનોઇડની અક્ષ સાથે 30 અંશનો કોણ બનાવતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપ્યું. એટલે આપણને ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે દોરવાની ટેવ છે? સમક્ષિતિજ. તો સોલેનોઇડને કેમ દોરવાનું? આવી રીતે. કેટલાનો એંગલ બનાવે છે? 30 અંશનો એંગલ બનાવે. રેડી? તો સોલેનોઇડ પર લાગતા બળ અને ટોર્કના મૂલ્ય. હવે આ છેડો છે ઉત્તર ધ્રુવ તરીકે વર્તશે, આ છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે. અને સર એમ કેમ ખબર પડે ઉત્તર ધ્રુવ દક્ષિણ? અરે તો અહીંયા s મૂક, અહીંયા n મૂક, તો n બાજુ આમ લાગશે, s બાજુ આમ લાગશે. ભેજામાં જાય? અહીંયા તો n મૂકે, s આમ મૂકે તો આમ થાય. અહીંયા તો n, અહીંયા s મૂકત તો આનો જવાબ આમ આવત, અહીંયા n હોત તો આનો જવાબ આમ આવત. છે તો પરસ્પર વિરુદ્ધ દિશામાં કે નહીં? તો શું લખશું? સોલેનોઇડના n અને s ધ્રુવ પર લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી સોલેનોઇડ પર લાગતું પરિણામી બળ કેટલું થઈ જશે? 0. કેટલું બળ લાગે દર્શાવવાની જરૂર નથી. દર્શાવવું હોય તો માનો કે સોલેનોઇડનું ધ્રુવમાનું p લખી નાખું તો આના પર બળ લાગે p into b, આના પર બળ લાગે માઇનસ સોલેનોઇડનું ધ્રુવમાન છે. બતાવવાની કોઈ જરૂર છે નહીં. અને ટોર્કનું મૂલ્ય કેટલું થાય? તો ટાઉ બરાબર mb sin θ. ક્લિયર? m ની કિંમત છે તારી પાસે, m અહીંથી આવશે ને, n i a કરશો એટલે m મળી જશે. b sin θ મૂકશો એટલે તમને આન્સર એનો આવી જશે. ઓકે? ત્યારબાદ
9મો દાખલો જો યાર, પ્યોર બધું કેલ્ક્યુલેશન બેઝ છે, એકદમ ઈઝી દાખલા અને ટોટલી બેઝડ ઓન કેલ્ક્યુલેશન. ફોર્મ્યુલા મૂકો અને આન્સર આવે. ચલો શું કીધું? 16 આટા. 9મો દાખલો 10 સેન્ટીમીટર ત્રિજ્યા. મીટરમાં કન્વર્ટ કરતા તમને આવડે ને? કેટલા થાય? 0.19. હા. વર્તુળાકાર ગુચડું 0.75 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. ચલો ક્લિયર. અને 5 × 10⁻² ટેસ્લાનું મૂલ્ય ધરાવતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે સ્થિર રહેલું છે. કાંઈ વાંધો નહીં. ક્ષેત્રની દિશાને લંબ અને ગુચડાના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને ગુચડું મુક્ત રીતે ભ્રમણ કરે. ભલે કરે, આપણે શું વાંધો હોય. જ્યારે ગુચડાને થોડું ઘુમાવીને છોડી દેવામાં આવે ત્યારે તે તેની સ્થિર સંતુલિત સ્થિતિની આસપાસ 2 સેકન્ડની આવૃત્તિથી દોલન કરે છે. જો આ એકમ કેનો થાય? 1 સેકન્ડ એકમ કેનો થાય? રેખીય આવૃત્તિનો એકમ થાય. કોણીય આવૃત્તિ હોય તો રેડિયન પર સેકન્ડ હોય. આ વસ્તુ ભૂલાય નહીં. ગુચડાની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હશે? આ ગોતવાની છે. તો એફ આપેલા હોય તો તને સમીકરણ ડાયરેક્ટ યાદ આવવું જોઈએ. ટી બરાબર 2π√I upon mb. તો ટોર્ક આવર્તકાળ છે એ આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં હોય. બે બાજુ સ્ક્વેર કરો એટલે વર્ગમૂળ નીકળી જશે ને. શું જોઈએ છે મારે? વી વોન્ટ જડત્વની ચાક માત્રા mb upon 4π²f². હવે m આપણને ડાયરેક્ટ આપેલો નથી તો m બરાબર શું થાય? NIA. અને એરિયા બરાબર શું થાય? πr². એ કિંમત ત્યાં મૂકી દો. આઈ થિંક બાકી બધી વસ્તુ આપણી પાસે છે. n છે, i છે, પાઈ છે, r છે, b છે, 4 છે, પાઈ છે, f છે. તમારો આન્સર આવશે 1.2 × 10⁻⁴ kg/m². કોઈ જાતનું અઘરું નથી, ટોટલી ફોર્મ્યુલા ઉપર આધારિત છે. તો પ્રોપર મહેનત કરશો તો બહુ અઘરું નથી, કારણ કે 10મા દાખલાથી હવે તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું ચાલુ થઈ જાય છે. તો બસ આટલા દાખલા રાખીએ. ઘણા બધા દાખલા આજે આપણે કરી લીધા છે. પ્રોપરલી એક વખત લખશો તો પણ આવડી જશે, એમાં કાંઈ એટલું બધું અઘરું છે નહીં. બાકી આ જે કન્ટેન્ટ હતું બધું એ પ્રોપર તમારી બુકમાં લખી નાખજો. ફોર્મ્યુલા બેસ્ડ એઝ વેલ એઝ મેં તને સ્થાયી સ્થિતિ અસ્થાયી સ્થિતિના સમીકરણ લખાવ્યા. તો આના આધારે 3 વસ્તુ લખાવી હતી ને આપણે, θ0, θ19, θ180. તો એ બધી વસ્તુ લખેલી હશે તો થિયરીની બહુ જરૂર પડશે નહીં. બાકી પહેલા ચેપ્ટરની થિયરી આવડે છે તો આ થિયરી સ્કીપ કરવાનો કોઈ મતલબ નથી. તો પહેલાનું રિવિઝન પણ થઈ જાય અને 5મા ચેપ્ટરની થિયરી પણ આવડી જાય, ભલે પૂછવાની નથી. એન્ડ બીજી એક વસ્તુ એવી હતી કે આગળની જે સોલેનોઇડ વાળી થિયરી છે એમાં તમે ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રાખી દેજો. સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ μ0/4π 2m/r3 અને વિષુવરેખા પર μ0/4π -m/r3. ઓકે, તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં ખબર પડી ગઈ હશે. ઓકે, ના ખબર પડે તો કોમેન્ટ કરજો, ખબર પડે તો પણ કોમેન્ટ કરજો. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.